નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું દિલ્હી માટેના વિશેષ પ્રાવધાનોને લઈને. આપણે રાજ્ય વ્યવસ્થા સબ્જેક્ટની અંદર દિલ્હીને સમજવું થોડુંક એવું ટફ બની જાય છે. એનું કારણ છે કે દિલ્હી એક યુનિયન ટેરેટરીની સાથે સાથે નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હીના નામે પણ ઓળખાય છે. તો આજે આને એકદમ સિમ્પ્લિફાઈ રીતના જોઈએ કે દિલ્હીનું પ્રશાસન કઈ રીતના ચાલે છે, એના માટેના બંધારણીય પ્રાવધાનો કયા કયા છે. તો સૌપ્રથમવાર દિલ્હીને વિશેષ પ્રાવધાનો આપવામાં આવ્યા છે. તો થોડોક એવા ઇતિહાસ ઉપર નજર નાખી દઈએ. ઇતિહાસ ઉપર જોઈએ તો 1952ની અંદર ફર્સ્ટ વાર દિલ્હી માટે વિધાનસભાનું શું કરવામાં આવ્યું, ગઠન. અને જે આ વિધાનસભા ગઠન કરી એનો બેઝ કયો હતો તો કે ગવર્મેન્ટ એક્ટ પાર્ટ સી 1951 એક્ટ. આપણે શરૂઆતની અંદર જ્યાં લગી ફઝલ અલીએ રિકમેન્ડેશન નથી કરી ત્યાં સુધી આપણે રાજ્યોને એ બી સી ડીના આધારે ક ખ ગ અને ઘના આધારે આપણે વિભાજિત કરેલા. અને આ પાર્ટ સીની અંદર કોનો ઉલ્લેખ હતો, દિલ્હીનો. અને એમાં દિલ્હી માટે વિધાનસભાનું ગઠનનો પ્રાવધાન હતો. પરંતુ 1956ની અંદર દિલ્હી માટે વિધાનસભાને શું કરવામાં આવે છે, રિજેક્ટ, એટલે કે એને સમાપ્ત કરી દેવામાં આવે છે. અને આ પ્રશાસન ડાયરેક્ટલી કેન્દ્ર સરકારની અંડર વહી જાય છે 1956 પછી. અને આની અંદર લોકલ ઓથોરિટીઝ, જે આપણે પંચાયતી રાજ મહાનગરપાલિકાઓને જેને જાણીએ છીએ, તો લોકલ ઓથોરિટીનું ડિસિઝન બહુ વધારે માયને કરતું હતું કે ત્યાં લગી એનું પ્રશાસન એ રીતના ચાલતું. અને લોકોની ડિમાન્ડ ઊભી થાય છે કે દિલ્હીને અલગ પ્રશાસન, અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. અને આને ધ્યાનમાં રાખી 24 ડિસેમ્બર 1987, આ ડેટ યાદ રાખજો, 24 ડિસેમ્બર 1987ના રોજ એક પ્રશાસનિક ઢાંચાને પુનઃવિચાર માટે એક સરકારી આયોગનું ગઠન કરવામાં આવે છે, જે પાછળથી બાળકૃષ્ણ સમિતિના નામે ઓળખાય છે. તો ફરીવાર 24 ડિસેમ્બર 1987ના દિવસે આપણે એક સરકારી કમિશનનું આયોજન કરીએ છીએ. એનું કારણ છે કે દિલ્હીનું પ્રશાસનિક ઢાંચો છે એનું પુનઃ વિચાર કરવામાં આવે. અને આ આયોગને પાછળ જતા બાળકૃષ્ણ સમિતિના નામે ઓળખાય છે. હવે આ આયોગે સલાહ આપી કે દિલ્હીને યુનિયન ટેરેટરીઝ લેવા દેવામાં આવે, કેમ કે આ આયોગ દ્વારા ઘણા બધા દેશોના યુનિયન ટેરેટરીઝનો અધ્યયન કરવામાં આવેલું, એના કેપિટલનું અધ્યયન કરવામાં આવેલું. અને એને સલાહ આપી કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જામાં આપવામાં આવે નહીં. તો પહેલું કીધું કે ભાઈ યુનિયન ટેરેટરીઝ તરીકે જ રહેવા દેવામાં આવે, પરંતુ આ દિલ્હીના પ્રશાસન માટે લોકોની પણ ભાગીદારી બને, લોકોના પણ પ્રતિનિધિત્વ, એનું ડિસિઝન લે, એના માટે એક વિધાનસભાનું શું કરવામાં આવે, ગઠન કરવામાં આવે. તો અત્યાર લગી નહોતું થતું તો કે નહીં. કારણ તો કે 1956માં જ્યારે દિલ્હી વિધાનસભા રિજેક્ટ થઈ એટલે લોકોના પ્રેઝન્ટેટિવ ને હતા નહીં. તો કોણ પ્રશાસન કરતું હતું તો કે કેન્દ્ર સરકાર. અને કોની સાથે મળીને તો કે કેન્દ્ર સરકાર લોકલ ઓથોરિટી સાથે મળીને પ્રશાસન કરતું. જ્યારે આ સરકારી આયોગ ગઠન કરવામાં આવ્યું, એનું જે આ સેકન્ડ રિકમેન્ડેશન હતું કે વિધાનસભાનું ગઠન કરવામાં આવે, એના મુજબ 69 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરવામાં આવે છે 1991માં. અને આ 69 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટની અંદર 3 આર્ટિકલ ઉમેરાણી. આર્ટિકલ ક્રમની દ્રષ્ટિએ એક જ છે, 239, 239. આ 239ની અંદર પાઠ પડે છે ક ખ અને ખ. આ 3 આર્ટિકલો ઉમેરવામાં આવી છે, જેને લાગુ કરવામાં આવી છે 1 ફેબ્રુઆરી 1992ના દિવસે. તો આ સરકારી આયોગના જે રિકમેન્ડેશન હતા એને લાગુ કર્યા. યસ, કયા બંધારણીય સુધારા મુજબ 69 બંધારણીય સુધારો કર્યો. કયા વર્ષે કર્યો? 1991માં. આ સુધારાની અંદર કઈ વસ્તુ લાગુ કરવામાં આવી તો કે 3 આર્ટિકલ ઉમેરેના. કયા? 239 ક, 239 ક ખ અને 239 ખ. આટલા આર્ટિકલો આપણે ઉમેરેલા. અને 1 ફેબ્રુઆરી 1992ના દિવસે આને શું કરવામાં આવ્યું, લાગુ કરવામાં આવે છે. અને 239 ક ક મુજબ ગવર્મેન્ટ ઓફ નેશનલ ટેરેટરી એક્ટ 1991 પસાર કરવામાં આવે છે. કેમ કે આની અંદર અધિકાર છે સંસદ પાસે. દિલ્હીના સંપૂર્ણ રાઇટ્સ, એની સીટો વધારવી, કેટલા વ્યક્તિ હોવા જોઈએ, વિધાનસભા રહેવી જોઈએ કે નહીં, બધા અધિકારો સંસદ પાસે છે. તો આ 239 ક ક મુજબ જે 1991માં સુધારા દ્વારા એડ કરવામાં આવેલો, એના દ્વારા એક એક્ટ બનાવ્યો. અને એક્ટનું નામ છે ગવર્મેન્ટ ઓફ નેશનલ ટેરેટરી એક્ટ 1991.
અને વર્તમાનમાં જે દિલ્હીનું પ્રશાસન ચાલે છે 239 ક ખ અને ખ દ્વારા આની અંડર ચાલે છે, આ એક્ટની અંદર. પરંતુ આ થઈ ગયો એનો ઇતિહાસ, આ થઈ ગયો બંધારણીય વસ્તુ. હવે જોઈએ કે દિલ્હીનું વર્તમાન પરિસ્થિતિ શું છે. તેનું નામ જો પૂછવામાં આવે તો નેશનલ ટેરિટરી ઓફ દિલ્હીના નામે ઓળખાય છે. નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે દેશનું કેપિટલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એનો પ્રશાસક કોણ છે તો કે એલજી, એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર, જેને આપણે ઉપરાજ્યપાલના નામે પણ જાણીએ છીએ. આ ઉપરાજ્યપાલ આપણા દેશની અંદર 3 જગ્યાએ છે. એક તો થઈ ગયું દિલ્હી, બીજું થઈ ગયું પોંડિચેરી અને ત્રીજું થઈ ગયું અંદમાન એન્ડ નિકોબાર. આ 3 જગ્યાએ આપણા દેશની અંદર ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા ડાયરેક્ટ રાષ્ટ્રપતિનું પ્રશાસન ચાલે છે. હવે વાત કરીએ વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી છે? 70. આ સંખ્યાનો નિર્ણય કોની પાસે રહેશે? સંસદ પાસે. કેટલી વધારવી, કેટલી ઘટાડવી, આનો નિર્ણય સંસદ પાસે રહેશે. તમને પૂછે કે આરક્ષણ છે તો કે નથી, રાખી શકે? હા. કોણ રાખી શકે? સંસદ. સંસદ પાસે અધિકાર છે કે વિધાનસભાની અંદર આરક્ષણ હોઈ શકે કે નહીં. તમને એમ પૂછે કે ભાઈ રાજ્યોની અંદર વિધાનસભા છે તો એની અંદર આરક્ષણ છે તો કે હા. કોને છે? તો કે એસસી અને એસટી માટે આરક્ષણનો ઉલ્લેખ છે. આવી જ રીતના લોકસભામાં પણ છે, પરંતુ લોકસભામાં છે, રાજ્યસભામાં નથી. આરક્ષણ રાજ્યસભામાં નથી. જો વિધાન પરિષદ હશે તો ત્યાં પણ આરક્ષણનો કોઈ પ્રાવધાન નથી. આરક્ષણ 2 જ વ્યક્તિને આપવામાં આવ્યું છે. 2 જ આપણે જેને ઓબીસી કહીએ છીએ, એસટી અને એસસી, આવી રીતના આપણે ઓળખીએ છીએ. ઓબીસીને કોઈ પણ જગ્યાએ આપણે આરક્ષણ આપ્યું નથી. આરક્ષણ આપ્યું છે એસટી અને એસસી માટે. આ 2 કેટેગરીને જ આપણે આરક્ષણ આપેલું છે. તો ફિલહાલ આરક્ષણનો પ્રાવધાન દિલ્હીની અંદર નથી. કારણ તો કે દિલ્હીની અંદર એસટી અને એસસીની પોપ્યુલેશન એટલા પ્રમાણમાં નથી કે એ લોકોને વિધાનસભાની અંદર આરક્ષણ આપી શકીએ. બીજી વાત કરીએ આગળ કે વિધાનસભાને રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિના વિધિ બનાવવાનો શું છે? અધિકાર છે. વિધાનસભા પાસે અધિકાર છે કે રાજ્ય સૂચિમાંથી અથવા તો સમવર્તી સૂચિનો ઉલ્લેખ 7મી અનુસૂચિમાં કરેલો છે. 3 છે: કેન્દ્ર સૂચિ છે, રાજ્ય સૂચિ છે અને સમવર્તી છે. કેન્દ્ર સૂચિ ઉપર કેન્દ્ર કાયદો બનાવે, રાજ્ય સૂચિ ઉપર રાજ્યો બનાવે અને સમવર્તી ઉપર બંને બનાવે છે. તો આ સમવર્તી અને રાજ્ય સૂચિ ઉપર કાયદો બનાવવાનો અધિકાર છે. અને સૌથી વધારે જો ડિસ્પ્યુટમાં હોય તો આ 3 અધિનિયમો જાણવા જરૂરી છે. અને આપણે સિવિલ સર્વિસ માટે જો તૈયારી કરતા હોય તો દિલ્હી માટે આટલી તો વસ્તુ ખબર હોવી જોઈએ. પરંતુ લોક વ્યવસ્થા, પોલીસ અને ભૂમિ, આ 3 ઉપર કાયદો બનાવવાનો અધિકાર કોને છે? કેન્દ્ર પાસે છે. કયા કયા 3 છે આ યાદ રહેવા આપણા માટે જરૂરી છે? લોક વ્યવસ્થા છે, પોલીસ છે અને ભૂમિ છે. કઈ કઈ? લોક વ્યવસ્થા, પોલીસ અને ભૂમિ. આ 3 અધિનિયમો ઉપર કાયદો કોણ બનાવે છે? તો કે કેન્દ્ર. પરંતુ આ 3 અધિકારીઓ ઉપર પોંડિચેરી પાસે પાછા પાવર છે. એ પોંડિચેરીના વિધાનસભાના ન્યાના સીએમ આ 3 અધિકારીઓ પાસે બનાવી શકે. તો આપણને લાગે ભેદભાવ કેમ? તો કે ભાઈ દિલ્હી નેશનલ કેપિટલ છે. અને ધારો કે પોલીસની વ્યવસ્થા આપણે કેજરીવાલની અંદર આપી દઈએ, કાલે સવારે એનો પ્રશાસકની વિરુદ્ધ થયું તો દિલ્હીનું પ્રશાસનની અંદર મતભેદ થવાના ચાન્સીસ છે. અને આપણા કેપિટલની અંદર જો ડિસિપ્લિન અને વ્યવસ્થા વ્યવસ્થિત ના ચાલે, સંસદીય વ્યવસ્થા ના ચાલે, તો એનો પડઘો વિશ્વ લેવલ ઉપર પડી શકે. એટલા માટે આ 3 વસ્તુને આપણે શું કરેલું છે? દિલ્હીની બહાર રાખેલું છે. પણ એટલું યાદ રાખજો કે પોંડિચેરીની અંદર પણ વિધાનસભા છે, પણ આ 3 અધિકારો એને છે. કયા કયા? તો કે પોલીસ, ભૂમિ અને લોક વ્યવસ્થા. આગળ જોઈએ કે 7મી અનુસૂચિમાં 3 લિસ્ટ પર વિધિ બનાવવાનો અધિકાર પાછો કોનો છે? સંસદને આપવામાં આવ્યો છે. હવે આ સમજવા જેવું છે કે 7મી દિલ્હીની વિધાનસભા રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ આની ઉપર અધિકાર બનાવી શકે છે. પરંતુ દિલ્હી, પોંડિચેરી અને હાલમાં 3જી વિધાનસભા જે આપણે જમ્મુ કાશ્મીરને આપેલી છે, તો આ 3 ઉપર જે 7મી અનુસૂચિમાં 3 લિસ્ટમાં છે એની ઉપર અધિકાર બનાવવાનો, એની ઉપર વિધિ બનાવવાનો સંસદને અધિકાર છે. અને સંસદ જ્યારે એની ઉપર વિધિ બનાવશે ત્યારે દિલ્હી અને પોંડિચેરીનો અધિકાર એની ઉપર નષ્ટ થઈ જશે. ઇન શોર્ટ કે એનો અધિકાર નીચે આવી જશે જ્યારે
સંસદ દ્વારા બનાવેલો અધિકાર શું થઈ જશે? પ્રબળ એટલે કે પાવરમાં આવી જશે. જે દિલ્હી અને પોંડુચેરી માટે બંને માટે આ વસ્તુ લાગુ પડે છે. પરંતુ પોંડુચેરી માટે આ પ્રાવધાન અહીંયા કન્ફ્યુઝ થતા નહીં. અહીંયા આમ કીધું છે કે 3 લિસ્ટમાંથી જો સંસદ કોઈ અધિનિયમ બનાવે તો દિલ્હી અને પોંડુચેરીને બાધ્ય છે. જ્યારે 3 વિષયોની વાત કરવામાં આવે તો લોક વ્યવસ્થા, પોલીસ અને ભૂમિ આ દિલ્હીને નથી પરંતુ પોંડિચેરીને છે. આગળ વાત કરીએ કે જો વિધાનસભા દ્વારા કોઈ વિધિને રાષ્ટ્રપતિના વિચારણા માટે મોકલવામાં આવ્યા હોય અને રાષ્ટ્રપતિએ તેને શું કર્યું હોય? હા પાડી દીધી હોય, એ વિધિને એપ્રુવલ આપી દીધી હોય, તો એ સમય દરમિયાન આ વિધિ છે એ કેન્દ્રની વિધિ પ્રબળ રહેશે નહીં, કેમ કે રાષ્ટ્રપતિની સ્પેશિયલ મંજૂરીથી આ વિધિને લાગુ કરવામાં આવેલી છે. પરંતુ સંસદ આવી વિધિને ફરી એકવાર નવી કાયદો બનાવી અને રિજેક્ટ કરી શકે છે. ધારો કે કોઈ વિધિ, કોઈ કાયદો બનાવવા માટે દિલ્હી દ્વારા એક વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવેલું છે. આપણને લાગે કે રાષ્ટ્રપતિ આની ઉપર મંજૂરી આપે છે? નહીં, આપે છે કોણ? એલજી. પણ એલજી કોને મોકલી દે છે? રાષ્ટ્રપતિની વિચારણા માટે. રાષ્ટ્રપતિ તે વિધિને એપ્રુવલ કરે છે અને એ જ વિધિ ઉપર કેન્દ્ર પણ કાયદો બનાવે છે. કારણ તો કે કેન્દ્ર 7મી અનુસૂચિમાંથી 3 અનુસૂચિ ઉપર, કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપર કાયદો બનાવી શકે છે. તો એવી કન્ડિશનની અંદર જે જૂની રાષ્ટ્રપતિની મંજૂરી આપેલી વિધિ છે એ પ્રબળ રહેશે. પરંતુ સંસદ આની ઉપર નવી કોઈ કાયદો બનાવી અને વિધિને રિજેક્ટ કરી શકે છે. હવે વાત કરીએ મંત્રી પરિષદોની સંખ્યાને લઈ તો નિયમ એવો કહે છે કે વિધાનસભાની 10% કરતાં વધારે મંત્રી પરિષદોની સંખ્યા હોવી જોઈએ નહીં. એટલે વિધાનસભાની સંખ્યા છે 70, એટલે 7 કરતાં મંત્રી પરિષદની સંખ્યા વધારે હોવી જોઈએ નહીં. અને 91 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યો, જેમાં રાજ્યોની પણ લિમિટ સેટ કરવામાં આવી છે. આ લિમિટ કઈ છે? તો કે આપણે જેને મંત્રીમંડળ નામ દઈએ છીએ, સીએમ હોય છે, સીએમને સલાહ સૂચન માટે શું હોય છે? મંત્રી પરિષદ હોય છે. અને આ મંત્રી પરિષદોની જ્યારે સંખ્યાની વાત કરે તો આ સંખ્યા કેટલી હોય છે? રાજ્યો માટે 15%, પણ કોની? તો કે વિધાનસભાની. આ વિધાનસભાની 15% કરતાં વધારે હોવી જોઈએ નહીં. એવું ક્યારે કીધું? તો કે 91 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટમાં એવું કીધું. પરંતુ દિલ્હી માટે શું પ્રાવધાન છે? તો દિલ્હી માટે પ્રાવધાન છે કે 10% કરતાં વધારે રહેશે નહીં. કેટલી સંખ્યા છે? 70, એટલે 7 કરતાં વધારે મંત્રીઓની સંખ્યા રહેશે નહીં. આ ડિટેલમાં સમજાવવા પાછળનું કારણ કે હાલમાં જે સરકાર બનીને એની ઉપર આરોપ લાગેલો કે મંત્રી પરિષદની સંખ્યા વધી ગયેલી છે અને સુપ્રીમ કોર્ટે એની ઉપર સ્ટે મૂકેલો અને મંત્રી પરિષદની સંખ્યાને ઘટાડવા માટે દિલ્હી સરકારને કહેવામાં આવેલું. વાત કરીએ દિલ્હીમાં સીએમ અને મંત્રીમંડળની અંદર નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. આ સૌથી વધારે ટ્રાયેંગલવાળો ટોપિક છે. આપણને લોજિકલી જ્યારે વિચારીએ તો રાજ્યની અંદર જઈએ તો ગવર્નર આવે છે કે ભાઈ મુખ્યમંત્રીની નિયુક્તિ અને મંત્રીઓની નિયુક્તિ કોણ કરે છે? તો આપણે સ્વાભાવિક રીતના કહીએ છીએ ગવર્નર. અને જ્યારે એક્ઝામમાં પૂછાય તો ભાઈ યુનિયન ટેરેટરીઝ છે તો યુનિયન ટેરેટરીઝમાં કોણ છે? તો કે લેફ્ટનન્ટ જનરલ છે અથવા તો પ્રશાસક હોય. તો આપણે લોજિક મારીએ કે એમાં કોણ હશે? તો કે એલજી હશે. પરંતુ અહીંયા આવતું નથી. કોણ આવે છે? રાષ્ટ્રપતિ. એટલે કે સીએમ અને મંત્રીમંડળની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. અને જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ થાય છે તો એની ઈચ્છા પ્રમાણે શું કરશે? વર્ક કરશે. કે જ્યાં લગી મંત્રીની રાષ્ટ્રપતિની ઈચ્છા હશે ત્યાં સુધી વર્ક કરશે. પરંતુ સિસ્ટમ સેમ છે કે ભાઈ રાષ્ટ્રપતિની ઈચ્છા ક્યારે થશે દિલ્હી માટે? કે જ્યારે દિલ્હીનો સીએમ કહેશે ત્યારે. ત્યાં લગી એની કોઈ ઈચ્છા થશે નહીં. અહીંયા એવું ના થઈ શકે ભાઈ દિલ્હીના મંત્રીઓની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે એનો મતલબ કે ભાઈ મોદીજી એમાં કોઈ ઇન્ટરફિયર કરશે નહીં. મોદીજીનું કોઈ ઇન્ટરફિયર હશે નહીં. પરંતુ કેજરીવાલજી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે રાષ્ટ્રપતિ મંત્રીઓની શું કરશે? નિયુક્તિ કરશે. અને આર્ટિકલ 239 ક મુજબ દિલ્હીમાં જો સંવિધાનિક પ્રશાસન એનું સંવિધાનિક ઢાંચા મુજબ નહીં થાય તો રાષ્ટ્રપતિ કઈ આર્ટિકલ લગાવી શકે છે? 356. 356 એટલે કે સ્ટેટ રાજ્ય ઇમરજન્સીના નામે આપણે ઓળખીએ છીએ. જ્યાં રાજ્ય ઇમરજન્સી કેન્દ્ર શાસિત પ્રદેશની ઉપર પણ લાગી શકે છે. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આપણે દિલ્હીમાં પ્રાવધાન આ આર્ટિકલ ક્યારે ઉમેરેલી? તો કે 91 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટમાં ઉમેરેલી. યાદ છે? ક ખ
અને ખ આ 3 આર્ટિકલ ઉમેરેલી, જેમાં 239 ક ખની અંદર એવો પ્રાવધાન છે કે દિલ્હીની અંદર પ્રશાસનિક વ્યવસ્થા જો વ્યવસ્થિત ના ચાલે તો રાષ્ટ્રપતિ 356 એટલે કે સ્ટેટ ઇમરજન્સી લગાવી શકે છે. તો આ થઈ ગયો મોટા પ્રમાણમાં દિલ્હીને સમજવાનું, રાષ્ટ્રપતિને લઈ અને કયા કયા પ્રાવધાનો છે. એકવાર રિકેપ કરી લઈએ કે દિલ્હીની અંદર સૌપ્રથમવાર 1952ની અંદર ફર્સ્ટવાર દિલ્હી માટે વિધાનસભા હતી અને આ વિધાનસભાનો બેકઅપ હતું કે ગવર્મેન્ટ એક્ટ પાર્ટ સી 1951. 1956ની અંદર વિધાનસભાનું ઉન્મૂલન થાય છે 24 ડિસેમ્બર 1987માં. લોકોની અને ત્યાંના પોલિટિશિયનની ઈચ્છા પ્રમાણે એક સરકારી આયોગ બનાવવામાં આવે છે. હેતુ છે કે દિલ્હીના પ્રશાસનને પુનઃ વિચાર માટે મોકલવું અને આ જ આયોગને પાછળ જતા આપણે બાળકૃષ્ણ સમિતિના નામે ઓળખીએ છીએ. આ આયોગ સલાહ સૂચન આપે છે કે દિલ્હીને યુનિયન ટેરેટરીઝ રહેવા દેવામાં આવે અને વિધાનસભાનું ગઠન કરવામાં આવે અને આ વિધાનસભાનું ગઠન માટે બંધારણની અંદર 69 અમેન્ડમેન્ટ કરવામાં આવે છે 1991ની અંદર, જેની અંદર 3 આર્ટિકલ ઉમેરે છે, 239 ક ક, 239 ક ખ અને 239 ખ, અને આ લાગુ પડે છે 1 ફેબ્રુઆરી 1992ની અંદર. અને 239 ક ક મુજબ એક એક્ટ બનાવવામાં આવે છે સંસદ દ્વારા, ગવર્મેન્ટ ઓફ નેશનલ ટેરેટરી એક્ટ 1991, અને આના મુજબ વર્તમાનમાં દિલ્હીનું પ્રશાસન ચાલે છે. હવે વાત કરીએ દિલ્હીના પ્રશાસનની વર્તમાન સ્થિતિની, તો નામ છે નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી. એનો પ્રશાસક છે એલજી. વિધાનસભાની સંખ્યા છે 70, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. આરક્ષણ ફિલહાલ નથી, સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે જો રાખવું હોય તો. અને આરક્ષણ હંમેશા એસટી અને એસસી માટે જ હોય છે, ઓબીસી માટે ફિલહાલ આરક્ષણ આપણે કોઈ પણ વિધાયકી પરિસ્થિતિમાં આપણે મૂકેલું નથી. વિધાનસભાને રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ ઉપર અધિકાર છે, પરંતુ લોક વ્યવસ્થા, પોલીસ અને ભૂમિ ઉપર દિલ્હી સરકારને અધિકાર નથી. આ અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. પેરેરલ પોંડુચેરી માટે આ ત્રણેય અધિકારો છે. પરંતુ 7મી અનુસૂચિની અંદર જે 3 લિસ્ટ આપેલા છે એની ઉપર સંસદ અધિકાર બનાવી શકે છે, વિધિ બનાવી શકે છે, અને દિલ્હી અને પોંડુચેરી માટે બંને માટે આવું છે બાઇન્ડિંગ છે. જો વિધાન પરિષદ વિધાનસભાની કોઈ વિધિ ઉપર રાષ્ટ્રપતિ માટે વિચારણા મૂકેલી હોય, રાષ્ટ્રપતિ એને એપ્રુવલ આપે છે, તો આ કન્ડિશનની અંદર દિલ્હી અને પોંડુચેરીની વિધિ કેન્દ્ર સરકાર ઉપર જઈને વર્ક કરશે, પરંતુ સંસદ એની ઉપર ફરીવાર વિધિ બનાવી આ જૂની વિધિને શું કરી શકે છે, રિજેક્ટ કરી શકે છે. મંત્રી પરિષદની સંખ્યા તો કે 10% કરતાં વધારે હોવી જોઈએ નહીં. કોની? તો કે વિધાનસભાના 10%, અન્ય રાજ્યો માટે 15%. વાત કરીએ કેટલી છે? 70. કેટલી હોવી જોઈએ? 7 કરતાં વધારે હોવી જોઈએ નહીં. અને આ અન્ય રાજ્યો માટેનો પ્રાવધાન ક્યારે આવ્યો? 91 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટની અંદર. અત્યાર સુધી કેટલા છે? 104. આગળ જોઈએ, દિલ્હી સીએમ અને મંત્રીમંડળની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. ખાસ ધ્યાન રાખજો, સીએમ અને મંત્રીમંડળની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સ્વાભાવિક હટાવવામાં પણ કોની દ્વારા આવશે? રાષ્ટ્રપતિ દ્વારા. અને 239 ક ખની અંદર કીધેલું છે કે જો દિલ્હીનું પ્રશાસન સંસદીય તંત્ર મુજબ નહીં ચાલે તો રાષ્ટ્રપતિ 356 મુજબ સ્ટેટ ઇમરજન્સી લગાવી શકે છે. તો આવી જ રીતના જો તમે ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકોનને ક્લિક કરો, કેમ કે અમારા માટે આ મોટિવની વસ્તુ છે કે જો અમને સબસ્ક્રાઈબર વધતા હોય, વ્યૂઝ વધતા હોય તો અમને પણ મજા આવે કે આવા ટૉપિક ઉપર અમે વિડીયો બનાવતા રહીએ. અને જો તમે ચાહો છો કે કોઈ ટૉપિક ઉપર વિડીયો હોય, બનાવી શકીએ, તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરો, અમે એની ઉપર વિડીયો બનાવશું. અને આ વિડીયોને બને એટલા તમારા ગ્રુપની અંદર શેર કરો, જેથી કરીને આપણે સમય ઉપર રાજ્ય વ્યવસ્થાના અને રિલેટેડ કોઈ પણ સબ્જેક્ટના આપણે ડાઉટ સોલ્વ કરી શકીએ.